આ તરફ હવે આગળ આપણે વાત કરીએ વલસાડની, તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જ્યારે આપણે વાત કરીએ તો મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ ચૂકી છે અને ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલાયા છે। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડાયું છે, જ્યારે ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે બની છે। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત દક્ષિણ વિસ્તારની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમે હાલ જે કપરાડા તાલુકાના જે દમણગંગા જળાશય છે, દમણગંગા જળાશયને જે મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે ત્યાં આગળ હાલ અમે પહોંચ્યા છે। મધુબન ડેમમાં તમે જોઈ શકો છો કે પાણીની આવક હાલ વધી છે। જે ઉપરવાસમાં જે મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામો છે, જે દમણગંગા નદીના આપણના ગામો છે, ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જે મધુબન ડેમમાં હાલ આવક વધી છે અને તમે જોઈ શકો છો મધુબન ડેમમાં હાલ 8 જેટલા દરવાજા હાલ ખોલી દેવામાં આવ્યા છે અને જે દમણગંગા નદીમાં હાલ પાણી છોડાઈ રહ્યું છે અને જે નદી કિનારે જે ગામો છે, જે સેલવાસના ગામો છે કે ઉમરગામ કપરાડાના જે ગામો છે, તે નદી કિનારે જવા માટે તંત્રએ અપીલ કરવામાં આવી છે કે જે નદી કિનારા વિસ્તારમાં જે ગામો છે એ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કે જે નદી કિનારે ન જાય। જે માછીમારો છે, માછીમારોને પણ જે નદી કિનારે જવાની ના કરવામાં આવી છે, જેથી કરીને કોઈ બનાવ ન બને, જેના કારણે તંત્રએ જે નદી કિનારે વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા।